ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે। ઉભરાતા ગટરના ગંદા પાણીને કારણે ઝાડા ઉલટીના કેસો પણ નોંધાઈ રહ્યા છે। મુખ્ય જિલ્લા અધિકારીની સૂચના મુજબ તારીખ 2 થી 14 ઓગસ્ટ સુધી તાલુકા આરોગ્યની ટીમે નગરમાં તપાસ હાથ ધરી હતી। એક તરફ તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ નગરમાં પાણીના 3 સેમ્પલમાંથી 2 પાણીના સેમ્પલ પીવાલાયક ન હોવાના રિપોર્ટ સામે આવ્યા છે। ગટર ડ્રેનેજ 21 સ્થળે લીકેજ તેમજ 5 સ્થળે પીવાના પાણીની લાઇન લીકેજ મળી આવી હતી। ત્યારે છેલ્લા 12 દિવસમાં ઝાડાના 62 કેસ તેમજ ઝાડા ઉલટીના 20 કેસ નોંધાયા છે, જેમાંથી ઝાડા ઉલટીના 10 દર્દીઓને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, તો ડભોઈ સીએચસી ખાતે 48 દર્દીઓને સારવાર અપાઈ છે। તાલુકાનું આરોગ્ય તંત્ર દ્વારા 24 લોકોને ઘરમાં સારવાર આપી નગરમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે। બીજી તરફ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે નગરમાં પોલીસ સ્ટેશન પાસેની રાઇઝિંગ લાઇન તૂટી ગઈ હતી, જેના સમારકામમાં 10 દિવસ જેટલો સમય લાગ્યો હતો, જેથી બંધ પડેલા 5 પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જવાથી ઉભરાતી ગટરો અને લીકેજ સમસ્યાનો ઉકેલ આવ્યો છે। સાથે જ નગરમાં ફેલાયેલા રોગચાળા બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કમ્પ્લેન મળી ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો। આરોગ્ય અધિકારી જે 2 તારીખથી અમારા કોન્ટેક્ટમાં છે ને જે માહિતી આપી હતી, જે 5-6 લીકેજ જે હતા એ સમયે પૂર્ણ થઈ ગયા હતા ને જે બાકી હતા એ પૂરા કરી દીધા છે। સાથે સાથે પ્રજા જે કહે છે કે જે લીકેજ છે એ કામગીરી બી પૂર્ણ થઈ ગઈ છે ને હાલના તબક્કે અમને કોઈ ચોપડા પર લીકેજની સમસ્યા કે કોઈ કમ્પ્લેન હાજરમાં નથી, જેથી કરીને મારું એવું કહેવું છે કે લીકેજની સમસ્યા કોઈ જગ્યા નથી। કોઈ પ્રજા કહેશે તો એ તાત્કાલિક અમે કરવા તૈયાર છે કે આરોગ્ય ખાતાની જે સૂચના મળશે એને અમે કરવા તૈયાર છે, પણ અમને હાલના તબક્કે મોતીબાગ પાણી ટાંકી જે કમ્પ્લેન જે સેન્ટર છે ત્યાં આગળ વર્તમાન સમયની અંદર એક પણ કમ્પ્લેન પેન્ડિંગમાં નથી, જેની પ્રજાએ નોંધ લેવી। ગટરનો સમસ્યા એવી છે કે રાઇઝિંગ લાઇન જે નગર પોલીસ લાઇન પાસે જે 6-7 દિવસથી મેન તૂટી ગઈ હતી, જેને રિપેર કરતા 10 દિવસ સમય લાગ્યો હતો, જેના કારણે બધા જ પમ્પિંગ સ્ટેશનો બંધ હતા। ડભોઈના 5 પમ્પિંગ સ્ટેશનો બંધ હતા, જેના કારણે ગટરો ઉભરાવાનો ઉપદ્રવ વધ્યો હશે, પણ હવે રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે ને કામગીરી પૂર્ણતાના આરે છે। બાકી પાણી લીકેજની સમસ્યા કોઈ નથી। જે પાણી દોરું આવતું હતું એના કારણે તો અમે કેનાલના પાણી બંધ કર્યા છે અને બોરના પાણી ચાલુ કર્યા છે, જેના લીધે અમે 1 ટાઈમ ને 2 ટાઈમ એ દિવસે પાણી મોકલીએ છીએ, પહોંચાડીએ છીએ ને એ બી 3-4 દિવસની અંદર રેગ્યુલર 2 ટાઈમ પાણી થઈ પણ જશે। એટલે હમણાં સુધી કોઈ સમસ્યા છે નહીં ના, તો આરોગ્ય અધિકારી 2 તારીખથી 14 તારીખ સુધીની જે સમસ્યા છે તે શું કહે છે? ઝાડા ઉલટીના કેસ જરૂરી નથી કે પાણીથી થયા હોય, એ એમનો વિષય છે, મારો વિષય નથી, પણ નગરપાલિકામાં કોઈ એવી કમ્પ્લેન આરોગ્ય ખાતામાંથી મળી હોય કે કોઈ મારા વિસ્તારમાંથી મળી હોય કે પાણી લીકેજ છે। माननीय मुख्य जिला आरोग्य अधिकारी श्री बड़ोदरा ની સૂચના અનુસાર તારીખ 2/8/2024 થી 14/8/2024 સુધીની કામગીરી કરેલ તાલુકા આરોગ્ય ટીમ
દ્વારા કરેલ કામગીરીમાં કુલ પાણીના સેમ્પલ 3 લેવામાં આવેલ છે, જેમાંથી 2 બિન પીવા લાયક પાણીની માહિતી આવેલ છે, લેબોરેટરી ટેસ્ટમાંથી આવેલ છે, અને 1 પીવા લાયક છે. લાઇન લીકેજમાં ગટર ડ્રેનેજ લાઇનમાં લીકેજ 21 મળ્યા છે અને પાણી લાઇન લીકેજો છે 5 છે. તારીખ 2/8/2004 થી 14/8/2004 સુધી કુલ ઝાડાના મળેલ કેસ 62 છે અને કુલ ઝાડા ઉલટીના કેસ 20 છે, જેમાંથી 10 ઝાડા ઉલટીના કેસો એસએચજીમાં રેફર કરવામાં આવેલ છે અને સીએચસી ડભોઈ ખાતે 48 કેસોની સારવાર કરવામાં આવેલ છે. ઓપીડી બેઝ પર ઘરમાં ટ્રીટમેન્ટ 24 લોકોને આપેલ છે. ક્લોરીન ટેબ્લેટ વિતરણ જો છે કુલ 3425 કરવામાં આવેલ છે. આરસી ટેસ્ટ 18501, જેમાંથી પોઝિટિવ 17849 છે અને નેગેટિવ 1004 છે.